પોરબંદર में 21 કરોડનો ભ્રષ્ટાચાર પહોંચ્યો સૌનિરંગ સંકુલમાં હવે થશે સાચી તપાસ। પોરબંદર સમુદ્રી કિનારા પર ડ્રેઝિંગ કૌભાંડમાં અરજદાર 52 કાના બાદરસાઈએ માંગી सीबीआई તપાસ બાદ હવે મુખ્યમંત્રી સ્વાગતમાં કરી ફરિયાદ। કરોડો રૂપિયાના ડ્રેઝિંગ કૌભાંડ મામલે હવે सीबीआई તપાસની માંગ બાદ 52 બાદરસાઈએ મુખ્યમંત્રી સ્વાગતમાં કરી ફરિયાદ। પોરબંદર अस्मावती घाटથી માપલાવાડી અને બાપા સીતારામ પર ડ્રેઝિંગ કર્યા વગર 21.88 કરોડના ખોટા બિલ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી સરકારમાંથી મંજૂર કરાવી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ કરેલ અરજદાર 52 કાના બાદરસાઈએ અગાઉ અનેક વખત રજૂઆત કરી છે। મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરી છે। અરજદારની ડ્રેઝિંગ નહીં થયું હોવાની ફરિયાદ છતાં 21.88 કરોડના પેમેન્ટ કેમ થયા તે બાબતની ફરિયાદ। સમુદ્રમાં ડ્રેઝિંગ નહીં થયું હોવાની બોટ એસોસિએશનના પ્રમુખે પણ કબૂલાત કરી હતી। અરજદાર 52 કાના બાદરસાઈએ હવે ડ્રેઝિંગ કંપનીના કોન્ટ્રાક્ટર કિશોર પ્રોજેક્ટ અને તેમના ભાગીદારો સામે કાર્યવાહી કરવા અને ખોટા બિલો બનાવી પેમેન્ટ લેનાર કંપની સામે सीबीआई તપાસની માંગ કરી છે। થોડા દિવસોમાં ડ્રેઝિંગ બાબતે सीबीआई તપાસ શરૂ નહીં થાય તો કોર્ટના શરણે જવાની પણ ચીમકી ઉચ્ચારી। હાલ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક રજૂઆતમાં सीबीआई તપાસની માંગ કરી છે। મારું નામ 52 કાના બાદરસાઈ। અમે તારીખ 24ના રોજ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ત્યાં ગયેલા અરજી લઈને। ત્યાં અમે ફરિયાદ અરજી રજૂ કરેલી। તે ફરિયાદ અરજી ત્યાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્વીકારવામાં આવેલી। 60 નંબરનું અમારી ફરિયાદ હતી। એમાં વહેલી તકે આ અરજીનો જે નિકાલ થાય ને મુખ્યમંત્રી કાર્યવાહી કરે ને આ પ્રજાના ટેક્સના પૈસા છે તે પરત કરવામાં આવે, તેના કાયદેસરની કાર્યવાહી કે કોન્ટ્રાક્ટર ઉપર અને જેને ભ્રષ્ટાચાર આચરેલું હોય અધિકારીઓને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે વહેલી તકે। એટલે તાત્કાલિક ધોરણે એ આ દેશના રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય કે તેની પ્રજાની ટેક્સના પૈસા તેમાં જમા લીધેલા હોય, આનું મોટું ભ્રષ્ટાચાર થયેલું હોય એ 21,38,32,048 પૈસાનું તાત્કાલિક રિકવરી કરી અને મુખ્ય ચેનલો છે જે ડ્રેજિંગ માટેની કે અત્યારે બોટ ટર્મિનલમાં આવવા જવામાં જે ડ્રેજિંગમાં તકલીફ પડે છે બોટોને, અનેક બોટોના ભાંગફોડ થાય છે, તૂટફૂટ થાય છે ને બોટોને અગવડ પડવામાં આવે છે, તે તાત્કાલિક ધોરણે ડ્રેજિંગ કરવામાં આવે। જે CRZના નિયમ પ્રમાણે પહેલા ગુજરાત મેરીટાઈમ બોટ કરતા કે તે ડ્રેજિંગનો મલબો 5 નોટિકલ માઇલ બારોબાર ઠાલવવામાં આવતો હતો તે રીતનું ઠાલવવામાં આવે અને આ તાત્કાલિક ધોરણે આનું ડ્રેજિંગ કરવામાં આવે જેથી કરીને મચ્છીમારની જે તકલીફ છે એ દૂર થાય। આ ભ્રષ્ટાચાર થઈ ગયો તેના કારણે આ મચ્છીમાર ભોગવે છે।